યુવાનોએ કયા ગુણોનો તેની યુવાન અવસ્થામાં વિકાસ કરવો જોઈએ? તો એ જ ગુણો કે આધ્યાત્મિકતાને પહેલેથી જ અપનાવવા જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે યુવાવસ્થામાં જ ધર્મનું પાલન શરૂ કરી દેવું જોઈએ. પાછળથી બહુ મુશ્કેલ પડે છે. શ્રી રામકૃષ્ણદેવ કહેતા, હું બધાને કહેતા કે તમે યુવાનોને આટલો પ્રેમ કેમ કરો છો? તો કે એનું કારણ એ છે કે એ લોકોનું મન હજી પાક્યું નથી, કાચું છે. એને ગમે તેમ કરીને તમારે જુઓ, જ્યારે માટી કાચી હોય તો કુંભાર એને ગમે તેમ શેપ આપી શકે, ઘડી શકે. પણ જે પાકું થઈ ગયું માટલું પાકું થઈ ગયું પછી એને કાંઈ ન કરી શકાય. તો જે લોકો નાની અવસ્થામાં છે, યુવાવસ્થામાં છે, એ લોકોનું મન હજી સંસારમાં નથી ગયું અને એ લોકો હજી સુધી એમની શુદ્ધતા હજી એમને એમ છે. એટલે એમનું મન વાળી શકાય એમ પ્લાસ્ટિસિટી છે એમાં, એટલે કે વાળી શકાય છે એના મનને ભગવાન તરફ વાળી શકાય. પણ બાકી જે લોકો સંસારમાં વધારે રહ્યા હોય એને મનને વાળવું એટલું સરળ નથી, સમય લાગે છે. એટલે કે હું યુવાનોને પ્રેમ કરું છું. બીજું ઉદાહરણ આપે છે કે રાઈના દાણાની પોટલી છે. માની લો પોટલી તમારાથી છૂટી ગઈ તો રાઈના દાણા વેરાઈ ગયા. હવે એ રાઈના દાણાને ભેગા કરવા બહુ મુશ્કેલ. યુવાનોનું મન કેવું છે? રાઈના દાણાની પોટલી છે. અને બાકી મોટા લોકોનું મન કેવું છે? આ રાઈના દાણા વેરાઈ ગયા છે. હવે એ વેરાઈ ગયા છે રાઈના દાણાને એકઠા કરવા બહુ કઠિન. પણ જેની પોટલી છે હજી છૂટ્યા નથી, હજી રાઈના દાણા એક સાથે છે, એમાં વાંધો નથી. તો એનો અર્થ નથી કે આપણે નાસીપાસ થઈ જાય, ભાઈ અમે તો યુવાવસ્થામાં કંઈ કરી ન શક્યા, એવું નહીં. જ્યાંથી જાગ્યા ત્યારથી સવાર પણ યુવાવસ્થામાં જો કોઈ ધર્મ તરફ આવી શકે તો એને પછી ઓછી કઠિનાઈ પડે, એને જલ્દીથી એનું આધ્યાત્મિક એ થઈ જાય.